નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી પહોંચ્યા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ આજે ફોર્મ ભરશે, ત્યારે નવસારી ખાતે મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રેલી નીકળી અને નવસારી કલેક્ટર ઓફિસ જઈ નામાંકન તેઓ ભરશે, જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો પણ ઉપસ્થિત રહેશે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે નવસારી શહેરમાંથી જે પ્રદેશ અધ્યક્ષ છે સી.આર. પાટીલ સાહેબ, તે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે લગભગ 20,000થી વધુ મહિલાઓ આજે સી.આર. પાટીલ સાથે જોડાશે। ત્યારે અમારી સાથે જિજ્ઞાસાબેન પારેખ છે। જિજ્ઞાસાબેન, કેવો ઉત્સાહ છે? અત્યારના તો બહેનોમાં ને અનેરો ઉત્સવ છે, જાણે એમ કે જાનમાં જતા છે। દિવાળી જેવો માહોલ છે અત્યારના, અને 20થી 25,000થી બહેનો છે। હાથમાં અમે કમળ મહેંદી દોડી રહેલા છે। 400 અબકી પાર છે, 400 અબકી પાર છે। કમળ મહેંદી દરેક બહેનોના હાથમાં છે, અને એટલો બધો ઉત્સવ છે કે અમે પાટીલ સાહેબને કહેલું કે હું નહીં આવું તો ચાલશે, તો અમે આજે પાટીલ સાહેબને કહ્યું કે ભાઈ તમે નહીં આવો તો કાંઈ નહીં, પણ તમારો રેકોર્ડ 7 લાખનો છે ને એનો 10 લાખ લગીનો તોડીને અમે વિશ્વ વિક્રમ અમે કરાવીશું પાટીલ સાહેબને। તો ચોક્કસપણે કહી શકાય કે મહિલાઓમાં અનેરો ઉત્સાહ છે, અને જે 7 લાખની લીડથી ગયા વર્ષે લાસ્ટ ટાઈમના ઇલેક્શનમાં જે અધ્યક્ષ પાટીલ સાહેબ જે ચૂંટાયા હતા, અને હાલ 10,000થી વધુ વોટોથી જીતશે તેવું મહિલાઓ દાવો કરી રહી છે। મિનેશ સેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।